વાત કરીશું વધુ એક મુદ્દાની કે ક્યાં સુધી નાદાનીમાં ડૂબતી રહેશે જિંદગીઓ। કેટલાક આંકડા આવ્યા છે અને આંકડા ખૂબ જ ચોંકાવનારા છે અને તે ફક્ત ગુજરાતના આંકડા છે, જેમાં જળ સ્ત્રોતમાં ડૂબવાથી મૃત્યુ આંક વધી રહ્યું છે। જી હા, ગુજરાતની જ વાત કરીએ તો ચાલુ ચોમાસામાં, જી હા, આ ચોમાસાની સિઝનમાં 100 લોકોના ડૂબવાથી મોત થઈ ગયા છે। છેલ્લા 1.5 મહિનામાં 68 લોકોના મોત થયા અને આખી આ વર્ષમાં 100 લોકોના મોત થઈ ગયા છે। રાજ્યમાં 5 વર્ષમાં ડૂબવાથી 9000 કરતા પણ વધારે લોકોના મોત થયા છે અને પાણીમાં સાવચેતી ન રાખવાથી, ગમે ત્યાં નાહવાથી આ બધી ઘટનાઓ બની રહી છે। વિસર્જન સમય પણ બેદરકારીથી ડૂબી જવા દુર્ઘટના થાય છે। વારંવાર જાગૃતિના પ્રયાસ થાય છે, અનેક લોકોને સાવચેત કરાય છે, સાવધાન રહેવા કહેવાય છે, છતાં પણ આ આંકડા વધી રહ્યા છે, જે ચિંતાજનક બાબત છે। 5 વર્ષમાં 9000 કરતા પણ વધારે જે મોતના આંકડા છે તે એક રેડ એલર્ટ આપણને આપે છે। આખો જે આંકડો છે, જે ડેટા છે આપણી પાસે, નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરોનો ડેટા છે અને એના પ્રમાણે સતત 2018 થી, કેમ કે છેલ્લા 5 વર્ષની આપણે વાત કરીએ તો 2018 થી આપણે એ ડેટા જોઈએ તો ક્યાંય એમાં ઘટાડો નથી થતો। તમે વર્ષ વાઇઝ જુઓ, 2018 માં 1633 ઘટના બની, એમાં 1670 મોત થયા। 2019 માં 1810 ઘટના બની, એમાં પણ મૃત્યુઆંક વધારે છે। 2020 માં 1798 ઘટના બની, 1900 લોકો ડૂબીને મર્યા। 2021 માં 1608 ઘટના બની, 1711 લોકો ડૂબીને મર્યા। આ બધા તો કોવિડ સમયે બધી આવી ઘટના બની હશે મુફદ્દલ, એ સમયે પણ આવી ઘટના ટૂંકમાં બની, એટલે સુસાઇડની પણ કદાચ વાત હશે, ગમે એટલા જાગૃતિના પ્રયાસો બોટ પલટવી કે પછી આકસ્મિક પાણીમાં બિલકુલ આવી બધી ઘટનાઓ, આ જે ઘટનાઓ છે એમાં કોઈ પૂરથી તણાઈ જવા વાળી વાત નહીં, પણ જે જળ સ્ત્રોતોની અંદર જઈને નાહવાના પ્રયાસ થાય, સેલ્ફી નું એક વળગણ છે, રીલ લેવાનું, તો હવે એના રીલ માટે તો લોકો શું કરી રહ્યા છે ખબર નથી પડતી। પૂર્વજો કહેતા કે જ્યારે તમે જળ સ્ત્રોતો પાસે જાઓ તો પાણીની ઊંડાઈ છે નિર્ધારિત નથી થઈ શકતી, ક્યાં કેટલું પાણી હોય છે નક્કી નથી થઈ શકતું અને પાણી ગમે ત્યારે તાણીને લઈ જઈ શકે છે। પણ હું એક શોર્ટ ફિલ્મ જોઈ રહ્યો હતો, વિકાસ, એનો ઉલ્લેખ કરવા માંગીશ। એ શોર્ટ ફિલ્મમાં એક દુર્ઘટનામાં જે ઘરનો મુખ્ય વ્યક્તિ છે એનું મૃત્યુ થાય છે અને એ મૃત્યુ પછી એ જે પરિવારજન છે એમાં એ એક જ વ્યક્તિ હોય છે કે જે કમાનાર હોય છે મુખ્ય, અને એનું દુર્ઘટનામાં મૃત્યુ થાય છે। દુર્ઘટના થાય છે એમાં પણ એ વ્યક્તિનો વાંક છે કે એણે બેદરકારી રાખી છે, અને એ પછી જે પરિવાર છે એનો વિષાદ દેખાડ્યો છે। એ પછીની પરિસ્થિતિ નથી દેખાડી કે પરિવારને કઈ કઈ પરિસ્થિતિમાંથી પસાર થવું પડે છે, એ નથી દેખાડ્યું। એ કયા વિષાદમાંથી નીકળે છે, એના પર શું વીતે છે, કઈ ગ્લાની અનુભવે છે, કેવું દુઃખ અનુભવે છે, એની આખી વાર્તા છે આ શોર્ટ ફિલ્મ। આવા તમે જે કહ્યું એનાથી સમજી શકું છું કે જ્યારે ઘરનો જે એક બ્રેડ વિનર હોય છે, જો તે જ પછી ના રહે તો પછી તેના જે પુત્રો છે, તેની પત્ની છે, સમસ્યા શું છે, લોકોને ગમે એટલું સમજાવો, સમજવા તૈયાર નથી, હાલત થતી હશે કે ડૂબવા જેવી ઘટના આપણે આપણી સાવચેતીથી, તકેદારીથી ટાળી શકીએ। લોકોમાં જાગૃતતા જ નથી। આપણે યુપીનો એક વિડિયો જોયો તો મુફદ્દલ, કે જ્યાં ગંગા નદીના પ્રવાહમાં એક છોકરી તે રીલ બનાવતી હતી, પછી કેવી પાણીના પ્રવાહમાં તે તણાઈ ગઈ, સદનસીબે તેનો બચાવ થયો હતો। આપણે ગુજરાતમાં ઝાંઝરી ધોધના પણ દ્રશ્યો જોયા હતા, ત્યાં જઈને ઘણા બધા લોકો બેદરકારી દાખવતા હોય છે, કારણ કે તેમને રીલ બનાવ્યો છે, ફેમસ થવું છે, પરંતુ મુફદ્દલ આમાં ક્યાંક જે તેમના મિત્રો છે, જે આસપાસના લોકો છે, તેમણે જ વધારે તકેદારી રાખવા છે। આમાં જ એક પોઈન્ટ, એક જે વ્યક્તિ છે, જે ગ્રુપમાં જાય છે, પરિવારજનો સાથે જાય છે, તે લોકો ધ્યાન રાખતા નથી। ઘટના બની વિકાસ, દેગામની ઘટનામાં કદાચ હું ખોટો ના હોઉં તો એવું થયું હતું કે એક વ્યક્તિ ડૂબ્યો હતો, પછી મિત્રો એને બચાવવા ગયા, બીજો મેશ્વો નદીમાં એક સાથે મેશ્વોની ઘટના બની, પછી ત્રીજો ગયો, ચોથો ગયો, એટલે એક માણસની ભૂલ કેટલી ભારે પડી શકે। અહીંયા 8 માણસ બેદરકાર નહોતા, એક માણસે કદાચ કોઈ બેદરકારી દાખવી, જે દુર્ઘટના બની, કમનસીબ દુર્ઘટના છે, પણ એ એક તકેદારી જો રાખી હોત તો એ એક વ્યક્તિની ડૂબવાની પરિસ્થિતિ ના ઊભી થઈ હોત ને એના પછી એના બીજો, ત્રીજો, ચોથો, પાંચમો, એમ 8 અર્થીઓ ઉઠી। એટલે આ તકેદારી ન રાખવાના કારણે, બેદરકારીના કારણે કઈ રીતે જિંદગી ડૂબી રહી છે આ આંકડાઓ કહી રહ્યા છે। સતત સમજાવાય છે, સતત જાગૃતિ અભિયાન ચલાવાય છે, છતાં પણ જળ સ્ત્રોતો પાસે લોકો બેદરકારી રાખે છે।